દ્વારકા પાસેના રૂપેણ બંદર પર માછીમાર સમાજના બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ। દ્વારકા પાસેના રૂપેણ બંદર પર માછીમાર સમાજના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। બોટ પાર્કિંગના લીધે જેવી નજીવી બાબતે મારામારીની ઘટના બની છે। બંને જૂથના કેટલાક લોકો સામસામે આવી જતા બંદર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। બંને જૂથના ઘાયલોને સારવાર અર્થે દ્વારકા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં દ્વારકા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। સરકારી હોસ્પિટલ દ્વારકા ખાતે લોકોના ટોળેટોળા ઉમટ્યા છે। સ્થિતિ કાબૂમાં રાખવા દ્વારકા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। રિપોર્ટર ખુશાલ ગોકાણી, દેવભૂમિ દ્વારકા। શું ઘટના ઘટી હતી? થોડી બાબતમાં માથાકૂટ થઈ હતી। માથાકૂટ થઈ હતી। કોણ હતા સામે? સામે પેશન્ટ હતા। અચ્છા, અને શું હોળી બાબતે શું હતી માથાકૂટ? હોળી ખેંચવા માટે અમારા ઉપર ચડી આવ્યા અને બહાર પાઈ ગયા હતા તો અમારા ઉપર ચડી આવ્યા। તમે કેટલા જણા હતા? અમે 5-6 જણા હતા। હવે વધતા વધતા ભેગા થઈ ગયા હતા। એ લોકો 50 થઈ ગયા, 50-100 જણા થઈ ગયા હતા। અચ્છા, અને પછી તમારા કેટલા જણા વાગ્યું? અમને 8-10 જણા લાગી પછી અહીંયા દ્વારકા આવ્યા? દ્વારકા આવ્યા। અને શું આ કેવી રીતના માથાકૂટ થઈ? માથાકૂટ અમે થોડા મૂકવા ગયા હતા, અમને માર્યા। કોણે માર્યું તમને? જ્ઞાનીવાળા હતા। તમારા ને તમારા જરા? કેટલા જણા ઘાયલ થયા છો? ઘાયલ તો કંઈ ખબર નથી, અને સામેવાળાને માર ગયો? એ તો કંઈ ખબર નથી।